મનુષ્યના જીવનમાં મુશ્કેલીઓ અને કઠિન પરીક્ષાનો સામનો કર્યા પછી જ તેને સફળતાનો આનંદ મળે છે. આવો આપણે એક નાનકડી વાર્તાથી સમજીએ. કેમ છો મિત્રો? સ્વાગત છે કહાનીનો રંગ યુટ્યુબ ચેનલમાં. એકવાર એક શાળાની બોર્ડની પરીક્ષામાં નપાસ થનાર વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જોગાનું જોગ હું પણ ત્યાં પ્રિન્સિપાલ સાહેબની કેબિનમાં હાજર થયો હતો. એક પછી એક વિદ્યાર્થી સાથે પ્રિન્સિપાલ સાહેબ જે રીતે કાઉન્સેલિંગ કરી રહ્યા હતા એ ખરેખર કાબિલે તારીફ હતું. એ સમયે એક વિદ્યાર્થી એમાં એવો પણ હતો જેને 15 દિવસ પહેલા જ રિઝલ્ટને દિવસે આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. સદનસીબે એ બચી ગયો હતો. પ્રિન્સિપાલ સાહેબે એને કહ્યું, દોસ્ત, આ તો હજી શરૂઆત છે. જીવનમાં આવે તો કેટલી પરીક્ષાઓ આવશે. તું તારી પરીક્ષાને જ તારી જિંદગી માની બેઠો છો. એ જ તારી સૌથી મોટી ભૂલ છે. પક્ષી ક્યારે વિચારે છે કે હું એકવાર માળો બાંધી ન શકું એટલે મારી જિંદગી નકામી થઈ ગઈ? ભગવાને માણસને તો પક્ષી કરતા પણ વધારે તીવ્ર બુદ્ધિ આપી છે. જીવનની કોઈ પરીક્ષા ક્યારે આખરી પરીક્ષા હોતી નથી. પહેલા વિદ્યાર્થીએ તરત જ પ્રિન્સિપાલ સાહેબને એ ફરી ક્યારેય નિરાશ નહીં થાય અને આડું અવળું પગલું નહીં ભરે એવું પ્રોમિસ આપ્યું. માણસના જીવનમાં સૌથી સહેલું કાર્ય જો કોઈ હોય તો એ હાર છે. હાર માનીને બેસી જવું, નિષ્ફળતાથી હારવાને બદલે માણસને બમણા વ્યક્તિ ખુદને રિલોન્ચ કરનાર જ જીવનના સંઘર્ષમાં વિજેતા બને છે. બાળક ચાલવામાં, બોલવામાં તથા અન્ય કામોમાં અનેકવાર નિષ્ફળ જાય છે, છતાં એ પ્રયત્નો છોડી દેતું નથી. સિંહ અને વાઘ શિકાર કરવામાં અનેકવાર નિષ્ફળ જાય છે, તો પણ એ પ્રયાસ ચાલુ જ રાખે છે. આપણે સૌ જાણીએ છીએ કે હિન્દી સિનેમા જગતના શહેનશાહ અમિતાભ બચ્ચને જીવનમાં જેટલી વાર નિષ્ફળતાનો સામનો કર્યો છે એટલી વાર ફિનિક્સ પંખીની જેમ બમણા વ્યક્તિ ઉભા થયા છે. ખુદ બચ્ચનજીએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, જીવન જીને કે લીએ સંઘર્ષ આવશ્યક છે. સફળતાનો રસ્તો ક્યારેય ગુલાબની પથારી જેવો મુલાયમ હોતો નથી. કાંટા તો વચ્ચે આવવાના જ છે. અહીં કાંટા એટલે મુશ્કેલીઓ. મુશ્કેલીઓ અને સમસ્યાઓનો પહેલે પાર એ જ વ્યક્તિ થઈ શકે છે જેના જીવન મંત્રમાં એક જ હોય, કોઈ નિષ્ફળતા આખરી હોતી નથી. દરેક સૂર્યોદય માણસના જીવનમાં એક નવી તક લઈને જ આવતો હોય છે.